ભરૂચના કવિઠા ગામમાં પંચાયતના વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। પીડિત પરિવારના સભ્ય મયુરસિંહ રાજે જણાવ્યું કે ગત 14મી રવિવારે રાત્રે ગામમાં યોજાયેલી ગેરકાયદેસર સભામાં તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ નિર્ણય હેઠળ ગામના ડોક્ટરોને પરિવારને સારવાર ન આપવા, કરિયાણા અને શાકભાજી વેપારીઓને સામાન ન આપવા તેમજ કેબલ ઓપરેટરોને કનેક્શન બંધ કરવા જેવી સૂચના આપવામાં આવી। મયુરસિંહના જણાવ્યા મુજબ તેમની પત્ની હેતલ રાજ વોર્ડ 8ના સભ્ય છે। વોર્ડ 5, 6, 7 અને 8માં પીવાના પાણીની સમસ્યાને લઈ તેમણે નલ સે જલ હેઠળ પાણીની લાઈન મંજૂર કરાવવા પ્રયાસો કર્યા। તાલુકા વિકાસ અધિકારીના આદેશ છતાં 9 મહિનાથી કામ 50% પૂર્ણ થયું હોવાનું અને વારંવાર કામમાં અવરોધ ઊભો કરાયો છે। ખેતરમાં પાણી નહીં આપણે આપવાનું, કદાચ આપણું થતું હોય તોય નહીં આપવાનું ને એનું આપણે લેવાનું નહીં, બરાબર। સાધન હોય ગમે તે પાણી એટલે સમજી લઉં કે બધું થાય, બરાબર। એટલે એની જોડે વ્યવહાર રાખવાનો થતો નહીં છે કે આઝાદીની પહેલાની જિંદગી છે, કંઈ ખબર નથી પડતી। અત્યારે મારી સાથે જે આ રવિવારે રાત્રે 14મી તારીખે આ લોકોએ સભા કરી હતી, એ સભાના ભાગરૂપે મેં ઘણી બધી જગ્યાએ મારી ફરિયાદ અરજી કરેલી છે। મુખ્યમંત્રી સાહેબને મેં મારી અરજી લેખિતમાં પેન ડ્રાઈવ વિડીયો સાથે કરેલી છે। પોલીસ મહાનિર્દેશકને મેં અરજી કરી છે, વિકાસ અધિકારીને કરેલી છે, મેં ભરૂચના એસપી સાહેબને કરેલી છે, મેં કલેક્ટર સાહેબશ્રીને અરજી કરી છે। પરંતુ આજે એ વાતને 7 દિવસ પૂરા થવાના છે, પણ એના ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ મારો જવાબ લેવા માટે અહીંયા આવ્યું નથી। બહુ જ ખરાબ। મારા કુટુંબ સાથે વાત કરે તો પણ ગામ બહાર મૂકવું, લોકોને વાત કરવી છે, પણ એ જો મારા ઘરના કોઈ સભ્ય સાથે વાત કરતો પણ પકડાઈ જાય તો એને ગામ બહાર મૂકી દે। દુઃખની વાત એ છે કે મારા કુટુંબ પર તો દુઃખ આવી પડ્યું છે, પણ કાલે ઉઠીને કંઈક કોકનાથી ભૂલ થઈ જાય, કેમ કે આખા ગામ જોડે સંબંધ છે। અને સૌથી અગત્યની વાત તો એ છે કે એ લોકોએ આ સભાની અંદર જણાવ્યું છે કે આખા ગામે મયુરસિંહના કુટુંબનો વિરોધ કર્યો છે, તો એ વાત તદ્દન ખોટી છે। કારણ કે એ લોકોએ ગામના એક વિભાગના જ લોકોને ભેગા કર્યા છે। આદિવાસી વિસ્તારને આ સભામાં બોલાવવામાં નથી આવ્યો, ભરવાડ વિસ્તારને આ સભામાં બોલાવવામાં નથી આવ્યા, તો એ લોકો કઈ રીતે બોલી શકે કે આખું ગામ મયુરસિંહની વિરુદ્ધમાં છે? અને આના પર સાબિત થાય છે યતીનભાઈ અરવિંદભાઈ પટેલ એ કવિઠામાં ફક્ત ને ફક્ત એક જ વિસ્તારને ગામ સમજી બેઠા છે। એ આદિવાસી અને ભરવાડ વિસ્તારને ગામ સમજતા જ નથી। જો સમજતા હોત તો આ સભામાં એમને ઇન્વાઇટ કરત, પણ નથી કર્યા, તો એમને ગામ જ નથી સમજતા, તો પછી આપણે ક્યાંથી એમની પાસે આશા રાખીએ કે જે તે વિસ્તારના એ વિકાસના કામોમાં આપણને સહકાર આપે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।